સ્વાગત છે મોતલાલ ભોઈ ચેનલ પર. આઈટીઆઈ એડમિશન ગુજરાત 2025 આઈટીઆઈ એડમિશનના બીજા રાઉન્ડ માટે ઉપલબ્ધ સીટો વિશે માહિતી મેળવી લઈએ કે કેવી રીતે જાણી શકાશે. તો સૌપ્રથમ ગૂગલમાં આઈટીઆઈ એડમિશન ગુજરાત સર્ચ મારી લેવાનું રહેશે. ત્યારબાદ વેબસાઇટ આવશે, એના પર ક્લિક કરવાનું રહેશે. વેબસાઇટ પર ક્લિક કરતાં આ રીતે ઓપ્શન ખુલશે. ત્યારબાદ આઈટીઆઈમાં ઉપલબ્ધ બેઠકો જાણવા એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરતાં આ રીતે ઓપ્શન ખુલશે. એમાં તમારે આઈટીઆઈ ટાઈપ કે તમારે ગવર્મેન્ટ આઈટીઆઈ, જીઆઈ આઈટીઆઈ કે એસએફઆઈ આઈટીઆઈ સિલેક્ટ કરવાનું, જે આઈટીઆઈનું તમારે જોવાનું છે એના પર સિલેક્ટ કરવાનું રહેશે. એક્ઝામ્પલ તરીકે ગવર્મેન્ટ આઈટીઆઈ હું લઉં છું. ત્યારબાદ જે પણ તમારો જિલ્લો, જે આઈટીઆઈનો જિલ્લો લાગુ પડે છે એ તમારે સર્ચ કરવાનું રહેશે. તો અહીં હું એક્ઝામ્પલ તરીકે દાહોદ સિલેક્ટ કરી લઉં છું. તમે તમારા આઈટીઆઈ જે પણ સર્ચ કરવા માગો છો એનો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ સિલેક્ટ આઈટીઆઈ નેમ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. જે પણ આઈટીઆઈ તમારે જે સીટ જોવાની છે એ આઈટીઆઈ સિલેક્ટ કરવાનું રહેશે. એક્ઝામ્પલ તરીકે હું અહીં સિલેક્ટ કરું છું. ત્યારબાદ અહીં જે બાજુમાં કેપ્ચા કોડ આપેલો છે એ તમારે અહીં ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ સર્ચ કરવાનું રહેશે. સર્ચ કરતાં આ રીતે તમારું જે પણ ટ્રેડ હશે, સૌપ્રથમ અહીં ટ્રેડ બતાવશે. ત્યારબાદ ટોટલ અવેલેબલ બતાવશે કે ટોટલ અવેલેબલ સીટ કેટલી છે એ તમને બતાવશે. ત્યારબાદ કેટેગરી વાઇઝ કે જનરલ અવેલેબલ, ત્યારબાદ એસસી અવેલેબલ, એસટી અવેલેબલ, એસીબીસી અવેલેબલ, ઈડબ્લ્યુએસ અવેલેબલ, એટલે કેટેગરી વાઇઝ તમને બતાવશે કે કયામાં કેટલી સીટ ખાલી છે. તો અહીં જો 0-0 બતાવે એનો મતલબ કે જે કાસ્ટ વાઇઝ છે એમાં જ હજુ છે. તો તમારું ત્રીજા રાઉન્ડમાં ત્યારે કોમન થશે ત્યારે તમે આ જે સીટો અવેલેબલ હશે એ લઈ શકશો. તો અત્યારે જે કાસ્ટ વાઇઝ બતાવે છે એમાં જ તમને એડમિશન છે મળશે. તમે બીજી આઈટીઆઈનું જોવા માંગતા હોય તો અહીંથી ફરીથી સિલેક્ટ કરી અને તમે બીજી આઈટીઆઈનું જોઈ શકો છો. કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. વિડીયો ગમે તો લાઈક કરજો, બીજા મિત્રોને શેર કરજો. વિડીયો જોવા માટે આભાર.